4 છોકરાઓ એમને પાસે આવીને આની જાણ કરી કે આ લોકો મારી સાથે આવું વર્તાવ કરી રહ્યા છે. આટલું છતાં બદકારોએ પીછો છોડ્યો નહીં અને હજરત ઉપર ત્રીજી વાર પણ હુમલો કર્યો. તેની જાણ જ્યારે હજરતે ફિરસ્તાઓને કરી ત્યારે મહેમાન તરીકેના માણસના રૂપમાં આવેલા ફિરસ્તાઓએ હજરત લુત અલૈહિસ્સલામને કહ્યું કે હે પૈગંબર, અમે મોકલાવેલા તારા અલ્લાહના ફિરસ્તાઓ છે, તેઓ હરગીઝ અમારા સુધી આવી શકશે નહીં, તેમ અમોને તેઓ પહોંચી પણ શકશે નહીં. ઉપરાંત અમે ખુદા તરફથી તમને આજની રાતની આવનારી આફતોમાંથી બચાવી લેવા આવ્યા છીએ. એ હકીકતને હજરતે સાંભળી પોતાના ઘરના બારણા બંધ કર્યા અને બદકાર લોકો વિખરાઈ ગયા. તો જયારે ત્રીજી વખત ફરિયાદ થઈ અને ત્રીજી વખતે પણ હુમલો કર્યો એ લોકોએ લુત પૈગંબર પર, અને લુત પૈગંબર જયારે ફિરસ્તાઓ પાસે આવ્યા તો એમણે પોતાની હકીકત જાહેર કરી કે અમે ખૂબસૂરત છોકરાઓ દેખાઈએ છીએ પણ અમે અસલ તારા ખુદા તરફથી મોકલાવેલા ફિરસ્તાઓ છીએ, અને તું ફિકર નહીં કર, જે તારા ગામ પર આજાબ આવવાનો છે એનાથી અમે તને બચાવવા માટે આવ્યા છીએ, અને આ લોકો જે બદફેલી કરવા વાળા છે તારી કોમના અંદર એ અમને હરગીઝ કાંઈ કરી શકશે નહીં. હજરત લુત અલૈહિસ્સલામને ફિરસ્તાઓએ પછી આ મહેમાનોને લુત પૈગંબરે ઘરમાં લઈ લીધા અને દરવાજો બંધ કરી દીધો, અને બહાર જે એમની ઉમ્મતના અંદર જે ખરાબ ઈરાદા સાથે આવ્યા હતા એ લોકો વિખરાઈ ગયા. હજરત લુત અલૈહિસ્સલામને ફિરસ્તાઓએ કહ્યું કે કહેર ઉતારવાનો સમય સવારનો છે, માટે તમે જ્યારે થોડી રાત બાકી રહે એટલે ઘરની બહાર નીકળી ગામ બહાર ચાલ્યા જજો, અને પીઠ ફેરવી પાછળ જોશો નહીં, પણ તમારી ઘરવાળી કે જે બેઈમાન છે તે આઝાબનો ભોગ બનશે. પછી ફિરસ્તાઓએ લુત પૈગંબરને કીધું કે હવે રાત થવાની છે અને જયારે સૂરજ નીકળવાને થોડી વાર હોય સવાર થવાની, પહેલા તમે ગામની બહાર નીકળી જજો અને પાછા વળીને જોજો નહીં, અને લોકો પર આજાબ આવવાનો છે, અને તમારી સ્ત્રી પર પણ આજાબ આવશે કારણ કે એ બી નાફરમાન છે. થોડો સમય માંડ વીત્યો હશે ત્યાં પુનઃ બદફેલ લોકો હજરતના ઘર ઉપર આવી ચડ્યા. બારણાઓ તોડી ફિરસ્તાઓ પ્રત્યે હાથ ઉગામ્યો, એટલે ફિરસ્તાઓએ તેમની ઉપર ઇલાહી શબ્દો વાળો છુકારો માર્યો. બસ બદકારોની સુરત શિકલ અસુરત બની ગઈ, અર્થાત નાક કાન બધા ચપટા બની ગયા. જેમ ખુદાવંદ તાલાએ ફરમાયું તેઓએ ખરેખર ઈરાદો કર્યો તેમના મહેમાનો ઉપર અમે તેમની ગુમરાહી દૂર કરવા અને આ ખાડેથી ગુમરાહીના પડદા ખસેડવા તેમના ઉપર આઝાબ નાઝિલ કરી કહ્યું, ચાખો હવે કરતૂકનો બદલો, કે તમારા પર કરતૂક આવી રહી છે એનો બદલો ચાખો. તે કોમની ન તો આંખો કે ન તો નાક રહ્યું, જેથી તેઓ રાડારાડ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે લૂતે પોતાના ઘરમાં જાદુગરોને લાવી વસાવ્યા છે. વળી બદકારોએ કહ્યું, અમે લૂત તારા મહેમાનોને કહે કે અમારો અંધાપો દૂર કરે તો અમે અમારા બુરા કરતૂકો માટે તોબા કરીએ. બસ હજરત જિબ્રાઈલે પોતાની પાંખ તેમના ચહેરા ઉપર ફેરવી તેમજ તેઓ અસલ સ્થિતિમાં આવી ગયા. તે પછી ફરીને બદકાર લોકોએ ફિરસ્તાઓ ઉપર હાથ ઉચક્યું. તેવા ફરી તેઓ આઝાબમાં ગિરફ્તાર થયા ને પુનર્તોબા કરી મુક્તિ મેળવી, પણ સવાર થતા લૂતના પરોણાઓમાંથી બદલો લેવાનું કહી તેઓ ત્યાંથી વિખરાય શહેરના બધા દરવાજા બંધ કરી દીધા. તો જુઓ ખુદા કેટલો રહેમું રાહીમી છે. આટલા નાપાક કામ કર્યા પછી પણ અહીંયા ઇતિહાસમાં એમ કહેવાય છે કે એમની ગુમરાહી દૂર થાય અને એમની આ કાળેથી ગુમરાહી, ના સમજનો, ના ફરમાનીનો, બદફેલીનો પડદો હટે એ માટે ખુદાએ શરૂઆતના અંદર શું આજાબ કર્યો કે જ્યારે હજરત લુત નબીના કોમના અંદર જે બદફેલી વાળા હતા એમને જયારે ફિરસ્તાઓ પર હાથ ઉપાડવા ગયા તો એમને ખુદાનું નામ લઈને ફૂંક મારી, તો એ લોકોના આંખો અને નાક ને બધું ચપટું થઈ ગયું અને તેઓ બહુ કદરૂપા દેખાવા લાગ્યા, અને તેઓ આંખો આગળ અંધારું આવી ગયું. તો એ લોકો તોબા કરવા લાગ્યા કે અમને પહેલા હતા એવા છરી દો તો અમે અમારા ગુનાની તોબા કરીએ. તો તેમને પાછી આંખો અને નાક ને બધું બરાબર થઈ ગયું. તેમ છતાં જયારે એમની પાછી સારી હાલતમાં આવ્યા તો પાછો એમણે હજરત લુત અને ફિરસ્તાઓની બેઅદબી કરવા લાગ્યા. પાછી એમની હાલત થઈ, પાછી એમણે તોબા કરી તો ખુદાએ પાછા એમના સારા બનાવ્યા. પણ પાછા સારા બનાવ્યા ત્યારે શું કીધું કે અમે તમને અને તમારા
મહેમાનોને છોડવાના નથી એમ કરીને પછી શહેરના બહાર જવાના બધા દરવાજા એ લોકો બંધ કરીને ત્યાંથી વિખરાઈ ગયા. બદકોરોના બદલાની હકીકતથી હજરત લુત અલૈહિસ્સલામે અલ્લાહની મદદ માંગી. જે બાદ હજરત જિબ્રાઈલ અમીને હજરતને કહ્યું કે તમે તમારા કુટુંબ, કબીલા તથા ઈમાનદાર લોકોને સાથે લઈ સૂર્યોદય થતા તરત જ શહેર બહાર નીકળી જવું. તે દરમિયાન જે કોઈ બહાર નીકળ્યા નહીં હોય તેમનો નાશ કરવામાં આવશે. તેથી હજરત લુત અલૈહિસ્સલામે મજકૂર ખબર શહેરમાં ફેલાવી, પણ જે લોકો હજરતની ચેતવણીને માત્ર દંભ કે ખોટી સમજી શહેરમાં રહ્યા તેઓનો નાશ થયો. કલામે શરીફના સદુમના લોકોને અઝાબ થવાનું વર્ણન છે, જેનો સાર એ છે કે સદુમના લોકોને સજા થવા માટેની ત્યાંની પાસેનો જ્વાળામુખી પર્વત ફાટી નીકળ્યો, જેના પરિણામે ધરતીકંપ થયો, તેમજ માટી પથ્થર વગેરેથી ઉડવાથી સિબગઢ સિવાયના ચારો ગામો અદમા, સબુયમ, બાલેખે, અમુરાનો નાશ થયો. અબુલ ફિદાના જણાવ્યા અનુસાર એ 5 ગામોની જુલમે વસ્તી 4 લાખની હતી. તો જયારે લુત નબીએ પોતાની ઉમ્મતના અંદર જે ઈમાનદારો એમને કીધું કે આપણે હવે ગામ છોડીને બહાર જતું રહેવાનું છે, હવે ખુદાનો આઝાબ નાઝિલ થવાનું છે, પણ એમની વાતને જે લોકો કાફરો હતા, બેઈમાનો હતા, બદફેલી વાળા, એ લોકો હસી કાઢી અને માન્યા નહીં. તો પછી એ લોકો પર ખુદાનો આઝાબ નાઝિલ થયો, ધરતીકંપ થયો અને બધા લોકો જમીનના અંદર ગરક થઈ ગયા. શીબગઢના લોકો લુત અલૈહિસ્સલામનો ધર્મબોધ માન્યો રાખ્યો હોય અને ઈમાન લાવ્યા હોવાથી તેઓ આઝાબમાંથી બચી ગયા. સુરત અલ તહરીરના જણાવ્યા પ્રમાણે હજરત લુત અલૈહિસ્સલામની ઘરવાળીએ હુકમનો અનાદર કરવાથી તેને સજા થઈ. હુકમ એવો હતો કે કોઈએ પાછળ રહેવું નહીં, પણ તેની પાછળ રહેવાથી તે નિમકનો સ્તંભ બની ગઈ. તે બેઈમાન હતી. હુકમ અનુસાર હજરત લુત અલૈહિસ્સલામને ગામ બહાર નીકળી જવાનું હતું. જ્યારે બદકારોએ શહેરના તમામ દરવાજા બંધ કરી દીધા હતા તેની જાણ હજરતે ફિરસ્તાઓને કરી, ત્યારે હજરત ઇબ્રાહીમ અમીને તે સૌને હજરત ઇબ્રાહીમ ખલીલુલ્લાહના ઘર સુધી પહોંચાડી દીધા, જેમને હજરત ઇબ્રાહીમને ઘણા જ આવકાર સાથે પોતાને ત્યાં રાખ્યા. તે પછી ધર્મબોધની અવગણના કરી બદફેલી તથા ગુમરાહી તરફ વળેલી કોમ ઉપર સૂર્યોદય થતા જ ખુદાઈ કહેર ઉતર્યો અને હજરત જિબ્રાઈલ અમીને આસમાનમાંથી પોતાની જોરાવર પાકો જમીનના તળિયે ઉતારી શીપગઢના સિવાયના 4 ગામોને એવી રીતે ઉલટાવી દીધા કે ઝાડનું એક સૂકું પત્તું કે ઘરનું બારણું સુદ્ધા ફરકવા પામ્યું નહીં, અને તે કોમ પોતાના શહેરો સહિત જમીનમાં ગરક થઈ ગઈ, જેનું નામો નિશાન દુનિયાના તખ્તાઓ ઉપર રહેવા પામ્યું નહીં. એ રીતે એ શહેરો અને લોકોનો નાશ થયા પછી હજરત લુત અલૈહિસ્સલામે ઝોર નામના ગામમાં જે વસવાટ કરી. તો અહીંયા આપણે આ જે સવાલ હતો એના સંદર્ભના અંદર આપણે મૌલાના ફરમાનો બી જોયા અને કુરાન પાકની આયતો જોઈ અને આપણે ઇતિહાસ બી જોયો. તો જે સવાલ હતો, અને હજુ બીજા ઘણા સવાલો છે, તો ઇન્શાઅલ્લાહ હર શુક્રવારે એના જવાબ આપવાની કોશિશ કરવામાં આવશે. તો જે સવાલો એ હતા કે આ જે એલજીબીટી એટલે કે હોમોસેક્સ્યુઆલિટી છે, સજાતીય સંબંધ, એના માટે તમારે શું કહેવું છે? તો આપણે કોઈ બી સવાલના જવાબ માટે આપણે એક તર્કનો ઉપયોગ બી કરવાનું કીધું છે, જે ખુદાબી નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામને કીધું કે તમે જીવનના દરેક ક્ષેત્રના અંદર તર્કને, લોજિકને અનુસરો, પણ એનો મતલબ એમ નથી કે તમે તમારું ઈમાન જતું કરો. તો આપણું ઈમાન તો ફરમાન પર હોવું જોઈએ, ઇલમ જ્ઞાન પર, આપણા મذહબનું ઇલમ છે એના પર, એને ધ્યાનમાં રાખીને આપણે તર્ક બી કરવાનું કીધું છે. તો લોજિકલી તર્ક એ છે કે ખુદાએ સૃષ્ટિ બનાવી છે તો સ્ત્રી પુરુષ બંને બનાવ્યા છે. એ રીતે ખુદા પોતાની સૃષ્ટિ ચલાવવા માંગે છે, નહીં કે ખુદાએ ફક્ત પુરુષો બનાવ્યા છે અને ફક્ત સ્ત્રીઓ બનાવી છે. તો હવે જે આપણે આખું જે વાઇડ હતું એનું શોર્ટના અંદર 1-2 મિનિટ આપણે જિકર કરીએ. બીજું એ કે તો નિકાહ પડીને સ્ત્રી પુરુષના સંબંધ હોવા જોઈએ, નહીં કે પુરુષ પુરુષ સાથે સંબંધ રાખે, સ્ત્રી સ્ત્રી સાથે સંબંધ રાખે. હવે ઘણાઓની દલીલ એ છે કે જે લોકો બચપનથી જ એવા છે કે અમુક ઉંમર થાય છે અને જે હોર્મોન્સનું ચેન્જિંગ આવે છે એના અંદર છોકરો તરીકે જન્મ્યો હોય અને એને છોકરાનું ફીલ થતું નથી કે હું છોકરી છું, એવું ફીલ થાય છે, અને છોકરીને એવું ફીલ થાય કે હું છોકરો છું. તો એ શું છે કે પોતાના કર્મના હિસાબે જન્મ છે, અને ફરમાનથી સાબિત છે કે દરેક ઇન્સાન આ દુનિયામાં કર્જ લઈને જન્મે છે. તો એ કુદરતી ને કુસ્મતી દુઃખ છે, અને એને સબર કરીને બરદાસ્ત કરવાથી જે પાપ
આપણે આગળના જન્મમાં કર્યા છે અને એના કારણે આપણને અવતાર મળ્યો છે, એ પાપમાંથી આપણને મુક્તિ મળે છે. બીજું એ કે અમુક ઉંમર થયા પછી ઇમોશનલી એ ચીજો થતી હોય છે. તો શું કે અગર આપણે ધર્મમાં માનતા હોઈએ અને આપણે આપણા મધ્યમનું ધર્મ જ્ઞાન હોય અને આપણા બુજુર્ગોની સાચી સલાહ પ્રમાણે આપણે ચાલીએ તો આપણને સારા નરસાની સમજણ આવે છે. બીજું, ઘણા લોકો સહેવતના કારણે, કામ વાસનાના કારણે આ ચીજોનો શિકાર બનતા હોય છે. તો દરેક ચીજો, દરેક સ્ટેજના અંદર આ ચીજ આપણા મધ્ય પ્રમાણે હરામ છે. તો એના કહી શકે એટલો જવાબ આપવામાં આવ્યો છે. પણ શું છે કે દુનિયા, સમાજ, કુટુંબ, પરિવારના અંદર કોઈ પણ ચીજ આપણને બી મૌલાએ ફરમાવ્યું છે કે અમારા દાદાશ્રી ફરમાવતા હતા, અમે પણ ફરમાવી છે કે ઘોડાને પાણી સુધી લઈ જઈ શકાય છે પણ તેને જબરદસ્તી પાણી પીવડાવી શકાતું નથી. તો કોઈ પણ ચીજને આપણે જબરદસ્તી એપ્લાય કરી શકતા નથી, રાઈટ? આપણે કોઈને પ્યાર મોહબ્બતથી નસીહત કરીને આપણા દિલના અંદર, અને દરેક દિલના અંદર, કોઈ નાસ્તિક હોય કે આસ્તિક, દરેક દિલના અંદર ખુદાનો નૂરનો દીવો છે. એ ચોક્કસ સારા નરસાની સમજણ આપણને આપે. બીજું, આપણે મજહબમાં માનતા હોઈએ તો આપણા મજહબની ઇલમ જ્ઞાનની કિતાબોના અંદર એનાથી આપણને નસીહત મળે છે. અગર આપણે આપણા દિલના અંદર ખુદાનો નૂરનો દીવો એ નથી સમજી શકતા, એની નસીહત, આપણે ઇલમ જ્ઞાનની કિતાબોનો આશરો નથી લેતા, તો જે મજહબમાં અંદર આલિમો છે, જે લોકો આ ચીજને જાણે છે, વધારે સારી રીતે જાણે છે, એ આપણને ઇલમ જ્ઞાનથી આ ચીજો સમજાવી શકે છે. તો આપણે એનો આશરો લેવો જોઈએ. તો અલ્હમ્દુલિલ્લાહ, મને માફ કરજો કે આ સવાલ હતો એટલે મારે એનો જવાબ આપવો જરૂરી હતો. અને આપણે બી જોયું છે કે દુનિયાના ખુદાવી નૂર મૌલાના શાહ કરીમે હાજરીમાં અમે ફરમાવ્યું છે કે દુનિયાના સંજોગો બદલાતા રહે છે, તેમ નવા નવા કોયડાઓ ઉભા થાય છે, બરાબર? તો આ બી એક સંજોગો પ્રમાણેનો નવો કોયડો છે, બરાબર? તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. પણ આ જે સવાલો છે એના આપણે જવાબો આપીએ છીએ, પણ જે રૂહાની ઇલમ છે અને આપણને મૌલા પોતાના નૂરમાં એક કરવા માંગે છે, એનો જે આસાન રસ્તો બતાવ્યો છે, એના માટે આપણે ઓલવેઝ ઇલમ મિજાદની શરૂઆતના અંદર જે પ્રસ્તાવના વાંચીએ છીએ, એના અંદર જે ફરમાન જ્ઞાન છે અને છેલ્લે જે પૂર્ણાહુતિ વાંચીએ છીએ, એના અંદર જે ઇલમ જ્ઞાન છે, એના અંદર એક આસાન રસ્તો, જે મૌલાએ ફરમાવ્યું કે અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવે છીએ, ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે, અમે તમારા માટે આસાન મજહબ લાવ્યા છીએ. તો એનો જિકર કરવામાં પ્રસ્તાવના પૂર્ણાહુતિમાં આવ્યો છે. તો આપણે ઓલવેઝ એના પર બરાબર ફોકસ કરીએ અને જમાના પ્રમાણે જે કોયડાઓ અને પ્રશ્નો ઉભા થાય છે એ આપણે મૌલાનો આશરો લઈને, ઇલમ જ્ઞાનનો આશરો લઈને એમાંથી આપણે બચીને રહીએ અને પાક અને સાફ રહીએ. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, થેન્ક યુ વેરી મચ. અને હવે આપણે થોડા ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલમની તારીફ પૂરી કરીએ. કોઈને બી કાંઈ પ્રશ્ન હોય તો જરૂર પૂછી શકે છે, ગમે જેવો પ્રશ્ન હોય. તો કોઈ જગ્યાનું કે કોઈ વ્યક્તિનું નામ લેવામાં નહીં આવે. અને તમને એમ લાગતું હોય કે પ્રશ્ન પૂછવાથી તમારા સવાલોનો ઉકેલ આવે છે તો જરૂર પૂછવું જોઈએ. તો હું મૌલા મુર્તઝા અલી ઇબના દરિયા છે અને મૌલાની મહેરબાની થકી હું મારાથી પૂરી કોશિશ કરીશ કે તમારા સવાલોને સમજાવવા માટે અને વધારે સારી રીતે સમજાવવા માટે. સોરી, થોડી વધારે થઈ ગઈ છે, 38 મિનિટ, બીજી 8 મિનિટ થશે તો લગભગ 4:45 થઈ જશે. તો રોજ કરતા 15 મિનિટ વધારે થશે. તો કોઈને જવું હોય તો જોઈ શકે છે, કોઈને રોકાવું હોય તો ફરમાન મુબારકની યાદી સાંભળીને દુઆ લઈને જાય. તો કોઈ એવું ના કરે કે જબરદસ્તી ના વાપરે કે પોતાને કે ઘરમાં બીજા લોકોને તકલીફ પડે. અને હું માફી માંગુ છું કે મેં 15 મિનિટ આજે વધારે તમારી લીધી. तुम हमें बहुत प्यारे लगते हो, आपको हम हमारे अजीज समझते हैं, ये सब इश्क आपके ख्याल और मोहब्बत के लिए है. हम आपकी ओर से इश्क चाहते हैं, इसलिए आपको अच्छा रास्ता दिखाते हैं. जिस तरह माँ बाप अपने बच्चों का हाथ पकड़कर चलाते हैं, इसी तरह हम आपको चलाते हैं. देखो इतना बड़ा समंदर है, उसमें पहाड़ और बड़े बड़े जानवर हैं. इन तमाम से गुजर कर हम यहाँ आए हैं, वो किसी और चीज के लिए नहीं बल्कि खास हमारे मोमिन के लिए आए हैं. हम यहाँ पर आए हैं, वो आपके जीव के छुटकारे के लिए आए हैं. हम तुम्हारे सारे काम करने के लिए आए हैं. हम आपको आसान रास्ते से पार उतारने के लिए आए हैं. हम आपके लिए आसान मजहब लेकर आए हैं. इल्म से पहाड़ जैसी मुश्किल बातें आसान की जाती हैं. हमारा दिल चाहता है कि हम हमेशा तुम्हारे पास रहे. जाहिर की जुदाई बहुत सख्त है, लेकिन अल्हम्दुलिल्लाह
बातों में हम और आप जुदा नहीं है, बातों में हम हमेशा आपके पास है, हम और आप एक है, हमेशा हम और आप जुदा नहीं है। आप हमारे मुरीद, हमारी हकीकी औलाद की तरह हो। मुरीद और मुर्शीद के दरमियान कोई भी जुदाई नहीं है। मोमिन और मुर्शीद कभी भी जुदा नहीं है, वो हमेशा एक ही है। इस तरह दिल हमेशा मजबूत करके एक दिल रखना चाहिए। आप हमारा इश्क रखते हो और हम आपका इश्क रखते हैं, इसलिए अब आप में और हम में कोई जुदाई नहीं है। हम हमारे दिल से तुम्हें दुआ करते हैं कि खुदाया इनके दिलों में ऐसी ताकत बख्श के आजाद हो, हकीकती हो, खराबी से दूर भागे, सही रास्ता इख्तियार करे और सीधे रास्ते पर चले। खुदाया इन्हें हकीकती आंखें बख्श। ये दुआ तमाम दुआओं से बढ़कर है। इंशाअल्लाह हमारे फरमान हमेशा दिल में रखना, भूल मत जाना। ऐसा न हो कि जब तक हम जाहिरी में यहाँ हाजिर है तब तक हमारे फरमान पढ़ो और फिर ना पढ़ो, ऐसा नहीं होना चाहिए। जिस तरह गिनान पढ़ते हो इसी तरह हमारे फरमान पढ़ना, जिस तरह गिनान की मायना निकालते हो इसी तरह हमारे फरमान की भी मायना निकालना। हमारे फरमान ही गिनान है। गिनान में, हदीस में, कुरान में है। हम उससे 100 गुना ज्यादा तुम्हें फरमान के जरिए समझाते हैं। अभी जो फरमान फरमाए जाते हैं जिसमें तुम्हारा जीव का छुटकारा हो वो पढ़ो। हमारे मोमिन के लिए एक फरमान ही काफी है। हमारे तशरीफ ले जाने के बाद ऐसा नहीं समझना कि साहिब तशरीफ ले गए। जिस तरह तुम इमाम को हाजिर समझते हो इसी तरह हाजिर समझना। हाजिर इमाम जाहिर में हमेशा हाजिर नहीं बैठते, लेकिन उनको हाजिर समझना चाहिए। हम भी हमेशा तुम्हारे पास बैठे हैं। हम आप सभी को इस तरह देना चाहते हैं कि आप हमारे करीब हैं और हमेशा आप हमारे दिल और ख्यालों में हो। हम दुनिया भर के इस्माइलियों की बुलंदी और तरक्की के लिए हमारी जिंदगी आपको वक्त की है और आपके सभी सुख और कामयाबी के लिए दुआ फरमाते हैं। खाना वदान, खाना वदान। हम दुआ फरमाते हैं कि आप सुखी हो, आप में ताकत हो, आप में इखलास हो, आपके दिलों में ईमानदारी और हलीमी हो और आप सभी में वो रूहानी सुकून हो जो आपको अपनी जिंदगी के दरमियान आपको हिदायत दे, चाहे आपके हालात कैसे भी हो। हम उम्मीद रखते हैं और दुआ फरमाते हैं कि आप हमेशा सुखी रहो, कामयाब हो और सबसे ज्यादा आपके दिल हमेशा नूर, ईमान, हलीमी और खुशी से भरे रहे। खाना वदान, खाना वदान। आज शाम को जब हम तशरीफ ले जाएंगे तब हम चाहेंगे कि आप 2 बातें याद रखना। एक तो ये है कि आप हर एक की याद, हर एक का चेहरा हम हमारे दिल में लेके जाएंगे। दूसरा ये कि आपके लिए हमारा जो प्यार, हमारे लिए प्यार कभी भी हो सके, उससे हमारी जमात के लिए हमारा जो प्यार है वो बहुत ही बुलंद है। और हम चाहते हैं कि आप ये याद रखो कि जब हम तशरीफ ले जाएंगे तब आप हर एक हमारे दिल में, हमारी दुआओं में, हमारे ख्यालों में होंगे। और आपको ये याद रहे कि इमाम आपको ज्यादा चाहते हैं, आप उनको चाह सको उससे बहुत ज्यादा चाहते हैं। और ये इल्म में आपको मजबूत रहना चाहिए। खाना वदान, खाना वदान। हम आप सबको हमारे पुरजोश, पुरशक्कत, प्यार भरे दुआ आशीष फरमाते हैं। खाना वदान, बेहतरीन दुआ आशीष, खाना वदान। हाज़रीन तमाम इल्म मिल्लत के भाई बहन और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों को अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदाविन आलमीन सुखी, सलामत और आबाद रखे। कोई आमीन बोलो वालों में? आमीन। Mute off. आखिरी दम तक सलामत रखे। आमीन आमीन। सारी नेक उम्मीदें पूरी करे। आमीन आमीन। बच्चों को एजुकेशन में एक्सेल करे। आमीन आमीन। आमीन। बच्चों को नेक तौफीक दे। आमीन। सबकी कुल मुश्किलात, बीमारी, बलाए, आफत, तकलीफें, मसाइल, गैर समझ को दूर करे। आमीन। धंधा रोजगार कमाई में बरकत दे। आमीन। किसी का कर्जदार और मोहताज ना करे। आमीन। आमीन। दीन और दुनिया में पुरसुकून रखे। आमीन। आमीन। इल्म मिजालिस के सभी भाई बहनों में और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों में
आपस में, फैमिली में, खानदानों में, जमात में सब सलाह, इखलास और मोहब्बत में इजाफा करे। आमीन आमीन लंबी सेहतमंद जिंदगी अता करे। आमीन आमीन हमारे मुल्क में और दुनिया भर में जहाँ भी सलामती नहीं है वहाँ सुख, सलामती और आबादी फैलाए। आमीन आमीन हमारे दिल नूर, ईमान, हलीमी और खुशी से भरे रखे। आमीन आमीन इल्म ज्ञान में इजाफा करे, हकीकत की सच्ची समझ देवे। आमीन आमीन बातूनी नूरानी दीदार नसीब करे। आमीन आमीन इसी जन्म में हमको मौला उनके नूर में एक कर दे। आमीन आमीन हाजिरी तमाम इल्म मिल्लत के भाई बहनों और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों के फैमिली के रूहानी मेंबरान के अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदा बिन आलमीन कुल गुनाह माफ करे। आमीन बातूनी नूरानी दीदार नसीब करे। आमीन आमीन असल मुबारक में वासल करे। आमीन आमीन शुक्र अल्हम्दुलिल्लाह, थैंक यू वेरी मच। आप सबका तहे दिल बहुत बहुत शुक्रिया। मैंने आपका थोड़ा वक्त ज्यादा लिया है, 15 मिनट। मैं दुआ करता हूँ दिल से कि आपको यार आपकी फैमिली और किधर भी आपके कामकाज में आपको कोई दिक्कत ना हो। शुक्र अल्हम्दुलिल्लाह, थैंक यू वेरी मच। या अली मदद। मौला अली मदद।